પરમ પૂજ્ય લાલજી મહારાજના શબ્દો આજ આપણને સાચા દેખાય. કારણ કે ગઢપુરમાં ભવ્ય મહોત્સવ જયારે ચાલતો હતો ત્યારે એમ બોલાઈ ગયું, ન ભૂતો ન ભવિષ્યથી જેવો મહોત્સવ છે. ત્યારે પરમ પૂજ્ય લાલજી મહારાજ તરત બોલ્યા, ન ભૂતો બોલો, ન ભવિષ્યથી ન બોલો, ન ભવિષ્યથી ન બોલો. હજુ તો એવડા મહોત્સવ કરવા છે, એવડા મહોત્સવ કરવા છે, બે ગામની સીમો આંબી જાય, બે ગામોની સીમો આંબી જાય. તો આ મહોત્સવ માટે પણ આપણે એ શબ્દનો ઉપયોગ કરશું, ન ભૂતો ન ભવિષ્યથી નહીં, ન ભૂતો ન ભવિષ્યથી નહીં. હજુ તો પરમ પૂજ્ય લાલજી મહારાજ એવા મહાપુરુષો ધરા પર શું કામ આવ્યા છે, શું કરવા આવ્યા છે, શું કરીને જંપશે એ તો દુનિયાને 10 વર્ષે ખબર પડશે, દુનિયાને 10 વર્ષે ખબર પડશે. અજોડ કાર્ય કરવા માટે આવ્યા છે. અરે દિગાંતની અંદર ખબર પડશે. સ્વામિનારાયણ સંપ્રદાયના વડા તો આચાર્ય છે, આચાર્ય છે. અરે ખોટા વડા બની બેઠા, ખોટા વડા બની બેઠા છે. સિંહના મોરા શિયાળિયા પહેરીને આટા મારે, સિંહના મોરા શિયાળિયા પહેરીને આટા મારે. સિંહ તો સ્વામિનારાયણ સંપ્રદાયના આચાર્ય હોય, આચાર્ય હોય. સ્વામિનારાયણ સંપ્રદાયના આચાર્ય છે, કોઈ વડા નથી, કોઈ વડા નથી. યાદ રાખજો, કોઈ પણ હોય. અરે પોસાય તેટલા પથરા ખડકે, પથરા ખડકે વડા ન થવાય. વડા તો લાખો લોકોને હૃદય જીતે ત્યારે થવાય. આ લાખો લોકોને હૃદય જીત્યા છે, લાખો લોકોને હૃદય જીત્યા છે. મહેરબાની કરીને હવે વડા લખવાનું બંધ કરો, વડા લખવાનું બંધ કરો ને તો વડા થઈ જવાશે. વડા લખવાનું બંધ કરો. સ્વામી સંપ્રદાયના ધણી તો આચાર્ય છે.